ભચાઉ તાલુકામાં બેફામ ખનીજ ચોરી સામે કોંગ્રેસનો વિરોધ, નાયબ કલેક્ટરને આવેદનપત્ર। ભચાઉ તાલુકાના વિવિધ ગામોમાં બેફામ ખનીજ ચોરી, માટી ચોરી, રેતી ચોરી તેમજ મીઠાના ગેરકાયદેસર ઓવરલોડ વાહનોના કારણે ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તાઓને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તાડપત્રી ઢાંક્યા વગર દોડતા મીઠા ભરેલા વાહનોના કારણે રસ્તાઓ પર મીઠું વેરાઈ રહ્યું છે, જેના પરિણામે આસપાસની ઉપજાઉ જમીનો ક્ષારયુક્ત બની રહી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું। ખનન માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓને જવાબદાર ઠેરવી ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ભરતભાઈ ઠક્કર, ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મંજીભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ ઓબીસી સેલ પ્રમુખ મોહનભાઈ દરજી, તાલુકા કોંગ્રેસના લખમણ પીરાણા અને જયંતિ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં સરકારને આવકનું નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવા તેમજ સરકારી રોડ રસ્તા, નદીઓ, ડુંગરો અને રણ વિસ્તારો પર થયેલા અવૈધ કબજાઓ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી। ભચાઉ તાલુકાના અસરગ્રસ્ત ગામોના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ એન વિશ્વકર્મા, ભચાઉ। આજે અમે ભચાઉ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર આપ્યું અને ભચાઉ તાલુકાના ગામડાઓમાં જે પ્રકારે ખનીજ ચોરી થાય છે, ચીનાઈ માટી હોય, મીઠું હોય, રેતી ચોરી હોય કે પથ્થરની, ડુંગરો ખોદાઈ ગયા, ગૌચરો ખોદાઈ ગયા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસેવાના કેન્દ્રને પણ પોતાના નામે ચડાવે સરકાર દ્વારા થતા કામોને। ખરેખર ભારતીય જનતા પાર્ટીને ગામડે ગામડે જે ખનીજ ચોરી થઈ રહી છે, રોડ રસ્તા તૂટી રહ્યા છે અને જે લોકોને હાલાકી પડી રહી છે, મીઠું ઠેર ઠેર રસ્તા ઉપર ઢોળવામાં આવે છે, ગાડી જરા ખરાબ થાય એટલે ત્યાં મૂકી દે છે। આ બાબતે ભારતીય જનતા પાર્ટીએ કેમ્પો કરવા જોઈએ દરેક ગામમાં જઈને, એના બદલે લોકોને ગેરમાર્ગે દોરે છે। જ્યારે દાખલા કઢાવવાના હોય, કંઈ પણ કરવાનું, લોકોની જે સાચી સમસ્યાઓથી દૂર ભાગે છે અને તાયફાઓ કરી અને પ્રજાને એક પ્રકારે હાલાકી કરી રહી છે। અમે આજે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે આ તમામ ખનન માફિયાઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય। એ કકરવા હોય કે પછી ભરૂડિયા હોય કે પછી રેતી ચોરી હોય કે માટી ચોરી હોય કે મીઠાની તસ્કરી હોય, આ તમામ બાબતે નાયબ કલેક્ટરશ્રીને અમે રૂબરૂ આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે આ બાબતે ઝડપથી કાર્યવાહી કરે।